તમને દાંતની તકલીફ હોય કે ન હોય આ વિડીયો તમારા માટે છે. જો તકલીફ હોય તો તમારી સારવારના નિર્ણય અને સિલેક્શનમાં તમને મદદ થશે, અને જો તમને દાંતની તકલીફ નથી તો ભવિષ્યમાં દાંતની તકલીફ ન થાય તેના માટે શું કાળજી રાખવી તેના માટે તમને મદદ થશે. જો તમને દાંતમાં તકલીફ હોય તો એ તકલીફ બે પ્રકારની હોય છે, એક સિમ્પ્ટોમેટિક અને એક એસિમ્પ્ટોમેટિક. સિમ્પ્ટોમેટિક એટલે કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય, દુખાવો, કળતર, મોઢામાંથી સ્મેલ આવી, પેડામાંથી લોહી આવવું, આ બધા લક્ષણો તમને દેખાય. બીજો જે પ્રકાર છે એ એસિમ્પ્ટોમેટિક હોય છે, જેના કોઈ જ લક્ષણો દેખાતા નથી. આવી તકલીફો વધારે ખતરનાક હોય છે કારણ કે તેમના લક્ષણો તમને દેખાતા નથી, જેથી ખૂબ આગળ વધી જાય પછી જ તમને એની જાણકારી મળતી હોય છે. એકવાર સડો થઈ જાય તો તેની સારવાર શું કરવી? જેમ કે ડિમિનરલાઇઝેશન વાળા સ્ટેજમાં ફ્લોરાઇડ એપ્લિકેશન કરી દાંતનું ઉપરનું પડ મજબૂત બનાવવામાં આવે છે, જેથી ડિમિનરલાઇઝ ટૂથ સડામાં કન્વર્ટ થતો અટકી જાય છે. બીજો તબક્કો કે જેની અંદર દાંતનો સડો અથવા ખરાબી દાંતના પહેલા બે લેયર એટલે કે ઇનેમલ અથવા ડેન્ટિનમાં પહોંચ્યો હોય તો તેવા કિસ્સામાં સડો સાફ કરી તેમાં સિમેન્ટ, ચાંદી અથવા તો કોસ્મેટિક ફિલિંગ કરી દાંતને રિસ્ટોર કરી શકાય છે. આ સ્ટેજ સુધી પણ જો કાળજી લેવામાં ન આવે તો સડો દાંતની નસ એટલે કે પલ્પ સુધી પહોંચી જાય છે. આવા કિસ્સામાં સખત દુખાવો થાય છે. જો આ સ્ટેજમાં દાંત બચાવવો હોય તો તેમાં મૂળિયાની સારવાર કરી એને કવર કરવાની જરૂર પડતી હોય છે. દાંતની તકલીફથી બચવા માટે મુખ્યત્વે 4 બાબતોનું ધ્યાન રાખવાનું. એક, દિવસમાં 2 વાર 2 મિનિટ માટે બ્રશ કરવું. બીજું, ફૂડ કન્ઝ્યુમ કર્યા પછી તરત જ 30 થી 60 સેકન્ડ માટે કોગળા કરવા. ત્રીજું, 2 દાંત વચ્ચે ખોરાક ક્લીન કરવા માટે ડેન્ટલ ફ્લોસનો યુઝ કરવો. અને ચોથું, ટંગ ક્લીનરનો રેગ્યુલર યુઝ કરવો. આ સિવાય પણ તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો.